રાજ્યમાં દાદાઓ બનીને જાહેરમાં આતંક મચાવી લોકોને હેરાન કરતા સામાજિક તત્વોનું પોલીસ એક બાદ એક સરઘસ કાઢી રહી છે। ગણતરીના દિવસોમાં જ સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદને મળીને 10 થી વધુ પોલીસ સરઘસ કાઢી ચૂકી છે। ત્યારે ગતરોજ સુરતમાં ચોક બજાર પોલીસ દ્વારા વધુ 2 આરોપીનું સરઘસ કાઢીને 2 હાથ જોડાવીને લોકો સામે લઈ જવામાં આવ્યા હતા। અહીં માઇક દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ વાઘેલાએ લોકોને કહ્યું કે આવા 2 કોડીના લુખ્ખાઓથી ડરવાની જરૂર નથી, માત્ર પોલીસને જાણ કરો, બાકી બધી ટ્રીટમેન્ટ પોલીસ દ્વારા પૂરતી રીતે આપવામાં આવશે। આ વાત સાંભળીને હાજર લોકોએ તાળીઓથી પોલીસને વધાવી હતી। સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા લાંબા સમયથી આતંક મચાવવામાં આવતો હતો, જેના કારણે ત્યાંના નાગરિકો ખૂબ જ ત્રસ્ત થઈ ગયા હતા। ખાસ કરીને કુબેરનગર વિસ્તાર આ તત્વોની હરકતો માટેનો અડ્ડો બની ગયો છે। આ મુદ્દે જાગૃત નાગરિકે ચોક બજાર પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। બાદમાં ઇન્સ્પેક્ટર વિશાલ વાઘેલાની અધ્યક્ષતામાં બંને આરોપીનું કુબેરનગર વિસ્તારમાં સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું। આ બંને કાલે બબાલ કરેલી હતી, એના આરોપીઓ છે। આ જાગૃત નાગરિકે ફરિયાદ કરી એ બાબતે તુરત જ કાર્યવાહી કરેલ છે। આવા કોઈ લુખાઓથી ડરવાની જરૂર નથી, બરાબર। ગમે ત્યારે 100 નંબર અથવા તો ઇમિડિયેટલી પોલીસનો કોન્ટેક્ટ કરી શકો છો અને સંપર્ક કરી શકો છો। આવા 2 કોડીના લુખા વાટોથી કોઈ ડરવાની જરૂર નથી, અમે તમારી સાથે જ છીએ।